નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, ભાઈઓ બહેનો, યુવાનો, ગુરુજનો. આજે આપણી ધોરણ 6, 7, 8 માટે નિબંધ છે માય સેલ્ફ, જેની ચર્ચા કરીશું. આપણે ધ્યાનથી જોઈશું, સાંભળીશું તો આવડી જશે. લેટ્સ બિગિન અવર ફર્સ્ટ એસે, માય સેલ્ફ. માય સેલ્ફ એટલે મારી જાત અથવા હું પોતે. માય નેમ ઇઝ જસવંત. મારું નામ જસવંત છે. આઈ એમ અ બોય. હું છોકરો છું. આઈ એમ 30 years ઓલ્ડ. હું 13 વર્ષનો છું. આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 6. હું ધોરણ 6માં છું. આઈ એમ અ ક્લેવર બોય. હું હોશિયાર છોકરો છું. આઈ એમ સ્ટ્રોંગ એન્ડ ટોલ. સ્ટ્રોંગ એટલે મજબૂત, ટોલ એટલે ઊંચો. હું મજબૂત અને ઊંચો છું. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. મને ક્રિકેટ રમવું ગમે છે. આઈ ઓલ્સો લાઈક ટુ રીડ સ્ટોરી બુક્સ. ઓલ્સો એટલે પણ, લાઈક એટલે ગમે છે, ટુ રીડ સ્ટોરી બુક્સ એટલે વાર્તાના પુસ્તકો વાંચવા ગમે છે. મને વાર્તાના પુસ્તકો વાંચવા પણ ગમે છે. માય ફાધર નેમ ઇઝ વાલાભાઈ. મારા પિતાનું નામ વાલાભાઈ છે. હી ઇઝ એ ફાર્મર. તે ખેડૂત છે. માય મધર ઇઝ રામીબેન. મારી માતા રામીબેન છે. સી ઇઝ એ હાઉસવાઈફ. તે ગૃહિણી છે, એટલે કે ઘરનું જ કામ કરે છે, ઘરે જ રહે છે. આઈ લવ માય સેલ્ફ વેરી મચ. મને મારી જાત ખૂબ જ ગમે છે, અથવા હું મારી જાતને ખૂબ જ ચાહું છું. જો અહીંયા આપણે બોયનો ઉલ્લેખ કરેલો છે. છોકરીઓ જો નિબંધ લખવો હોય તો માય નેમ ઇઝ જસવંતના બદલે પોતાનું નામ લખી શકે છે. અને આઈ એમ અ બોય, બોયના જગ્યાએ ગર્લ, GIRL, ગર્લ લખી શકે છે. બાકીનું તો સેમ રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.